મર્યાદામાં રહેજી કે ઠેંગણા દોઢ ફૂટિયા તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ સુધીમાં ક્યાં ખબર પડે તને. નમસ્તે મિત્રો, જય સદારામ બાપા. હું છું દિનેશજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ. અને ઘણા સમયથી આ ઠાકોર સમાજનું 16 મુદ્દાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું ઓગણજીની થળીએ, એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માંગે છે. એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેંગણા દોઢ ફૂટિયા તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તેના પ્રોગ્રામને કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે. બધાને હોલીએ ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુદ્દાનું બંધારણ કર્યું, લીડા ઉડાડવા ફરી રહ્યો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ સુધીમાં ક્યાં ખબર પડે તને આટલો મોઢે ચડાયો, આટલો સહકાર આવ્યો, એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલો સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો. તારે આમ સમાજની જરૂર છે. તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા સુધી, છોકરાઓને દારૂના રવાડે કેળ્યા, પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે, અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા. મર્યાદામાં રહેજી, બરાબર? આ નતું બોલવું, પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કેવું પડે રહ્યું છે. એટલે તું તારી મર્યાદામાં રહેજે ને હવે પ્રોગ્રામ કરી બતાવજે, આ બાજુ તને ખબર પડે. જય માતાજી. સમાજના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, બરાબર? બીજા કોઈનો અમારે કોઈ વિરોધ નથી, પણ જે સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને એમનો અમને પૂરેપૂરો આ નતું કે હું ગળે આવી રહ્યું, આટલે આવ્યું તો આટલું કહું છું. કાન ખોલીને સાંભળી લીધું. ધંધા એવું નથી અમે ઈચ્છતા તમારા ધંધા રોજગાર છીનવાઈ જાય, એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીનો અત્યારે 90% ઠાકોરની જમીનો જતી રહી છે, ખબર પડે કઈ નીકળી જશો. જય માતાજી. બસ સમાજને આટલો સંદેશો આપવાનો હતો. જ્ઞાનીબેન વિશે વિક્રમ આ દોઢ ફૂટ્યો શું કહી રહ્યો છે તમે વિડીયો પૂરતો જુઓ, કે બંધારણ જ્ઞાનીબેને આમ કર્યું તેમ કર્યું, તો વિડીયો પૂરતો જુઓ શું કહી રહ્યો છે. જ્ઞાનીબેન એવું કહેતા હતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને, તો આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને પણ થોડીક ધમકી આપવામાં આવી છે, કારણ કે જે ભાઈએ દોઢ ફૂટ્યો વિક્રમભાઈને કીધેલો છે, બરાબર? એ તો હવે આ વિરોધ સમાજ થઈને સમાજનો વિરોધ મત કરશો, વધારે થશે ખોટું, અને વિરોધ કરવામાં શું જ મળે છે. અને આ જે વિરોધ તમે જેટલો વિરોધ કરશો એટલું ફેદાવાનું છે, એકે પાલન થવાનું નથી, કારણ કે વિરોધમાં પાછું વિખરી જવાનું છે બધું. તો મિત્રો, દર્શક મિત્રો, આવા જો એક બે વિરોધ થવા મળ્યા છે તો હવે બધે વિરોધ થશે. એને જોઈને આપણી સમાજ કરે જ છે, બરાબર? તો આપણી સમાજને એટલું કે સમાજ થઈને રહો, સમાજ એક જ થઈને રહો, આવી મારી માંગ છે. અને ખોટા વિરોધ ના કરશો. જો વિરોધ વધારે કરશો તો આ બધું વિખરી જવાનું છે, એકેય પાલન થવાનું નથી. જય માતાજી, જય ઠાકોર સમાજ. તો ભાઈ એમ કહે છે કે વિક્રમ ઠાકોરને વિધાનસભામાં સન્માન નહોતું મળ્યું. વિક્રમ ઠાકોરને સન્માનની જરૂર નથી. તો એવો એક એવો બાદશાહ હતો ગુજરાતનો, એક જ એવો ઠાકોર હતો કે એને 350 ઠાકોરોની વિધાનસભા બતાવી ને સ્વાગત કરાયું. એ પોતે જાતે નતો જો ભાઈ, સમજો? એટલે તો થોડા તારા માપમાં રે. બાકી શાંત બેઠા છે એટલે ઘણા બહુ સારી વાત છે, નકે પછી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. જય માતાજી મિત્રો, કેમ છો બધા મારા ચાહકો મિત્રો? મારે 18 આલમની માનસુંગ સેંગલા રાવનો મિત્રો, આપણે આજે કોઈનો વિરોધ કર્યો નથી, પણ આજ એટલા માટે વિરોધ કરું છું કે વિક્રમ ઠાકોર એક મોટી હસ્તી, બરાબર? એમાં દિનેશ એમ કહે કે દોઢ ફૂટ્યો. અલા ભાઈ, દોઢ ફૂટ્યો નથી, એ તો માહોલ ગરમ કરી નાખે. માહોલ વિક્રમ ઠાકોર માહોલ ગરમ કરી નાખે છે. આવા પિક્ચરો બનાવે. અલા પિક્ચર બનાવે હેલા નથી, કોઈ ગાવું હેલું નથી. ગુજરાતનો સાવજ કહેવાય ને મારો તો મોટો ભાઈ છે વિક્રમ, બરાબર? વિક્રમ ઠાકોર કો જાલંગસિંહ નહીં, વિક્રમ ઠાકોર નાની હસ્તી નહીં. અને વિક્રમ ઠાકોર ને કોઈ ગમન નથી, સાદો સિમ્પલ. ઘણા ચાહકો જાય તો પ્રોગ્રામ જાતો તો બચારો 2-2 કલાક મળે, ફોટા પાડે. વિક્રમ ઠાકોર નો કોઈ એકાર નથી. તો આ વિડીયો શેર કરી નાખો. જય માતાજી, જય હિન્દ.